ભાડે આપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો। શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ તેલધાણી કેન્દ્ર નજીક વિધર્મીને મકાન ભાડે આપતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ઉપરાંત સોસાયટીની પરવાનગી વગર અને અશાંત ધારાના નિયમોનું ઉલ્લંઘન કરી મકાન ભાડે આપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો અને સોસાયટીના રહીશોએ પોલીસ બોલાવી મકાન તાત્કાલિક ખાલી કરાવ્યું હતું। સ્થાનિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો વિરોધ માટે એકઠા થયા હતા। ભાવનગર શહેરમાં તેલઘાણી કેન્દ્ર પાસે વિધર્મીને મકાન સોસાયટીના અને અશાંત ધારાના નિયમ ભંગ કરીને ભાડે આપવામાં આવતા આ મામલે સ્થાનિકોનો વિરોધ થતા આખરે આ મકાન તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું। તેલઘાણી કેન્દ્ર વિસ્તાર હનુમાન દાદાના મંદિર સામે ગોપાલભાઈ અશોકભાઈ વ્યાસના મકાનમાં ગેરહિન્દુઓ રહેવા માટે આવેલા હોવાની જાણ થતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। સમાજસેવી કમલેશભાઈ ચંદાની, એડવોકેટ રાજેશ જોશી, હિમાંશુભાઈ સહિતના આગેવાનો સ્થળે પહોંચ્યા હતા અને મકાન માલિક ગોપાલભાઈને મકાન તાત્કાલિક ખાલી કરાવવા સૂચના આપી હતી। આ મકાન સોસાયટીની પરવાનગી વિના અને અશાંત ધારા નિયમનું ઉલ્લંઘન કરીને ભાડે અપાયું હતું। મકાન માલિક ગોપાલભાઈએ મકાન માત્ર 5 દિવસ માટે લગ્ન પ્રસંગ માટે ભાડે આપ્યું હોવાનું જણાવી સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ સ્થાનિકોએ મક્કમ વલણ અપનાવ્યું અને આગેવાનો દ્વારા પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી અને મકાન તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું। આ દરમિયાન મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અને સ્થાનિકો મકાનની બહાર એકઠા થયા હતા।